જે મહામંત્રની વાત છે ને શિવ ભોળાનાથ વખતથી હાલી આવતી હતી. ઈ ભોળાનાથે પાર્વતીની પરીક્ષા કરીને તો નો પાસ થયા. બીજા યુગમાં રામે સીતાજીની પરીક્ષા કરીને બાપુ નો પાસ થયા. ત્રીજા યુગમાં કૃષ્ણ પરમાત્માએ રૂક્ષ્મણીની પરીક્ષા કરીને નો પાસ થયા. ચોથા યુગમાં જ્યારે બાપુ રામદેવજી બાપાનું પ્રાગટ્ય થયું ને ત્યારે રાવત રણસિંહને પરમોદવાનો હતો અને બાપુ 12 બીજના ધણીના પાઠમાં નિજ ધર્મ, જેને નિજિયા ધર્મ કહેવાય, નિજ એટલે પોતે, નિજિયા સનાતન ધર્મ અને ગત ગંગા છે ને કહેવાય. જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને. એમાં દરબાર ને કોળી ને ભરવાડ ને મુસલમાન ને અમીર ને ગરીબ ને બૈરા ને આદમી ને બધા હતા. ઈ ખોળિયા જુદા હોય અને જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. બલિરાજામાં બંધ કરવાની પ્રથા એટલા માટે પડી. આ વિચાર કરે ખરા 3 યુગ વી ગયા હજી આને આંખ નથી ઉઘડતી. કારણ કે મહામંત્ર છે ને ઈ માર્કુંડ ઋષિએ શિવ ભોળાનાથને આપ્યો એવું ઇતિહાસ બોલે છે. બાકી ભોળાનાથે કોઈને આપ્યો એવું મેં હજી સાંભળ્યું નથી. તમે કોઈ સાંભળ્યું હોય તો ભગવાન જાણે. બાકી અત્યારે હાલીને તુલી બધા કહેતા હોય છે કે આને મહામંત્ર કહેવાય, આને મને એમ થાય કે આવડા અમને ભોળાનાથ હારે ચારે ભેટો થયો હોય છે. કારણ કે સમુદ્ર મંથન થયું ને ત્યારે જે ભયંકરમાં ભયંકર ઝેર નીકળ્યું હતું ને ઈ ઝેર ભોળાનાથે માગ્યું હતું કે લાવો ઈ મારી પાસે હાલશે. ઈ કંઠમાં રાખીને નીલકંઠ કહેવાય ગયા. એટલે માર્કુંડ ઋષિને એમ થયું કે આ ઝેર જે જીરવી શકે ને આ મહામંત્ર જીરવી શકે, બીજાની તાકાત નથી. ભોળાનાથને માર્કુંડ ઋષિએ બાપુ આ મહામંત્ર આપેલો. હવે એમાં પાર્વતીને વાત થયો ને પછી બીજા યુગમાં સીતાજીને રામને એમાં તકલીફ થઈ, રૂક્ષ્મણીને કૃષ્ણને ત્રીજા યુગમાં થઈ. અને છેલ્લે બાપુ આ તમને એક ટૂંકો પ્રસંગ કહું કે ઈ નેતલ દે ના પાડે છે કે મારે નથી આવવું. હવે રામદેવજી મુજાણા, કારણ કે હવે જતી સતીને બેયને જવાનું હોય ને એને એમ થાય કે મેં વાયક ઝીલું છે, જીયા વગેરે હાલે નહીં, અને અહીંયા હું જઈશ. અને એમ કે છે કે તમે એક કેમ આવ્યા, હું મોઢું શું દેખાડીશ. ડાલીબાઈ એમને જીભની માનેલી બેન બાપુ રામદેવજી બાપાના વાસડા ચારવાનું કામ કરે. સવારમાં રામદેવજી બાપા દાંતણ કરતા હોય, ડાલીબાઈ નીકળે જય માતાજી કરીને વાસડા લઈને વહી જાય. ઈ રામદેવજી બાપા દાંતણ કરતા હતા અને ડાલીબાઈ નીકળ્યા અને કીધું જય માતાજી, કે જય માતાજી. પણ ડાલીબાઈ બાપુ સમજી ગયા ખોળિયા જેના જુદા હોય ને જીવ એક હોય ને તો આપણું બૈરું આપણે આમ નજર કરો ને તો ખબર પડી જાય કે આનું શું કહેવાનું થાય છે. આને બાપુ પ્રેમ કહેવાય. આની વાતું છે. ઈ કે ભાઈ તમારા મોઢા ઉપર આજ કઈક ચિંતા હોય એવું લાગે છે. ડાલીબાઈ કહે છે રામદેવજી બાપાને. ઈ કે ના ના, કે ના તમે સાચું ન કહો, તમારી બેન ડાલીના સોગન છે. શું છે? એટલે રામદેવજી બાપાએ વાત કરી કે ભાઈ આવી રીતે ગતના પાઠમાં જવાનું હતું અને એમાં સ્ત્રીને, જો વાત ઉપર ધ્યાન આપજો, સ્ત્રીને પુરુષને જવાનું હોય. જો રામદેવજી બાપાએ એમ કીધું હોત ને કે પતિ પત્નીને જવાનું હોય તો ડાલીબાઈ રહી જાત. રામદેવજી બાપાએ કીધું કે એમાં સ્ત્રીને પુરુષને જવાનું હોય, એમાં બાપુ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું ડાલબાઈ. ઈ કે એમાં સ્ત્રીને પુરુષને જવાનું હોય અને નેતલ દે ના પાડે અને સ્ત્રીનું પુરુષનું કીધું એટલે કીધું કે મારી બા નો આવતી હોય તો હું નો હાલું, હું સ્ત્રી જ છું. તેથી બાપુ રામદેવજી બાપાની આંખોમાં જળજળી આવી ગયા કે તું હાલ કરી પણ દુનિયા શું કે છે. તેથી બાપુ આ ભારતની આર્ય નારી એક કહેતી હોય કે જો તારું પેટમાં પાણી ન હલે તો તારો ઢીસણ દબાવીને હું બેસ, તું હું કામ ને ચિંતા કરીશ. બાપુ અડધું અંગ નેતલ દે રહી ગયા, ડાલીબાઈ કરી ગયા, એમાં આપણા નો કરીએ કે બીજા કરી જાય. એમ સમય આવે ને કાંઈક કરી લેજો રામ. આમાંથી આપણી ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈ ખબર નથી પડે એવું. એક અહીંયા એક ફરમાઈશ આવ્યું છે હાવજના દાનનો. હાવજ જ્યાં દાનમાં દેતા હોય એને હું વાતું કરવી હોય ભલા. સાસાજી પરમારનો આવડો મોટો જબરજસ્ત ઇતિહાસ. અને બાપુ ખોરડ નારાયણ બાપુ તમે જોવો તો ખરા, માંડવરાય દાદો બાપુ જેની મોટા મોટ વાત કરતો હોય એમાં હું ઘટે ભલામણ. હે જોકે ટૂંકામાં કહું કે ઈ હળવદ ને
ધ્રોલના અને મૂડીના સ્ટેટ કંઈક ગયા હતા જાત્રા કરવા માટે, મેં સાંભળેલી વાત છે. અને અહીંયા એ કે નેમ કંઈક લેવું, એટલે બધા હોવાની રીતે નેમ લીધું. અને બાપુ પરમ પૂજ્ય વંદનીય એવા સાસાજી પરમાર, એક છત્રીનો દીકરો, ગંગા સ્નાન કરી અને કઈક નિયમ લે છે. એમાં પૂજ્ય સાસાજી પરમાર બાપુ એમ કે છે કે મારી પાસે આવશે ને જે મારી પાસે માગશે હું આપીશ. અને બાપુ અવિરત પોતાની ટેકને નિભાવી રાખી છે. માંડવરાજી દાદા બાપુ જેની માથે હે ચારે હાથ ઓળ ગોળ કરી અને તમે હું બેઠા હોય એમ બાપુ બાપાજી હારે જે બાપુ વાત કરતો એવો પરમાર. અને ઓલા બે ને બાપુ નિયમ તૂટી ગયા, કારણ કે આ તો બધું અઘરું છે ભલામણ. અમને ક્યારેક ક્યારેક એમ થાય છે કે આ ભજન ગાવાનું બંધ કરી દે. અમને જેટલાના ફોન મારા બાપાએ આમ કર્યું છે એ કંઈક બોલજો, એટલે પણ તારા બાપાને તને એ કઈ ઓળખતા જ નથી. આમાં તો હાસું છે ખોટું છે અમને શું ખબર પડે? તમે આવીને બોલો ને. અમે અહીંથી જે બોલાવી આવડો મોટો ડાયરો છે, તમે ખોટું ન લગાડતા, પણ જે એક ન બોલ્યા. હમણાં ઓલા ભાઈ બોલાવતા એમાંથી તમે એક જે ન બોલ્યા, તો તમને એવું લાગે કે આ તમારો ન્યાય છે? આ અમારી જે હતી આ બાપાના મંદિરમાં આવડું મોટું આયોજન, આ તમે પ્રેમથી બધા આવ્યા છો, અમે જે બોલાવીને તમે એક બોલી ન કહો. તમારા ગામમાં તમને શરમ લાગે? કમાલ નો કહેવાય? આ હા નાક કાન ઘરે મૂકે ને ઈ ભજન કરે, બાકી કોઈનું કામ એ નથી. આ ઇતિહાસ તો તમારા જોવો ભલામણા. ઈ ઓલા દરબારો ઓલા સ્ટેટ નો બાપુ નિયમ તૂટી જાય ને કવિરાજ ને એક મોકલે કે મૂડીમાં જા, અને સાસાજી પરમાર હજી ઈના ઈ ટેક પકડીને બેઠો છે, એની ટેક તોડાય. અને તેથી કવિરાજ કહે છે કે પણ એને માએ માથું માગીશ ને તો માથાનો ઘા કરી દેવો, એવો પરમાર છે, અહીંયા જવાનું રહેવા દો. ઈ કે ના જા અને તું જા કરીએ. અને ચારણ આવે છે એમ કે છે, મૂડીમાં આવે અને વિચાર કરે કે શું આની પાસેથી માગવું તો આમની ટેક તૂટવાનું કંઈક થાય. જો કે એના અંદરથી બાપુ એનો આત્મો તો કહેતો જ તો કે સાસાજી પરમારની બાપુ ટેક તૂટે નહીં, કારણ કે એને માંડવરાયજી બાપાની એવડી મોટી સહાય હતી. ઈ કવિરાજે જાણતો હતો, પણ ઓલા દરબારુએ થકાવીને મૂક્યો એટલે જાય ક્યાં? ઘડીક એને એમ થયું કે આ માગું ને આ માગું ને આ માગું. પછી એને એમ થયું કે સિંહ માગું, સિંહ ક્યાંથી લાવશે? અને બાપુ ઇતિહાસ તો આપણા એટલા બધા બોલે છે કે જમીનો આપી ને મકાન આપ્યા ને માથા આપ્યા ને બધું ઘણું બધું આપ્યું, પણ સિંહ આપ્યો એવો બાપુ આખા વિશ્વમાં જો રેકોર્ડ હોય તો એક મૂડીમાં છે બાપુ. એક લખી લેજો, તમે ધ્યાન આપજો. કરોડો રૂપિયા આપી દીધા એક ધર્મ માટે, ગાયો માટે, દીકરીઓ માટે, સાધુ માટે, માથા કપા પડાવ્યા, પણ સિંહ આપ્યો એવો દાખલો બાપુ આ એક જ બાપુ આપણો ઝાલાવાડનો એક મૂડીનો પરમાર સાસાજી પરમાર. ઈ કવિરાજને એમ કે છે કે સિંહ જોવે છે? તો કે હા. ઈ કે કાલ સિંહ મળી જશે. અને એને મનોમન ગાંઠ વાળી કે કાલ જો દાદો આ સિંહ નો અપાવે ને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું સાસોજી નહીં. કેવી ભક્તિ છે! કેટલો બાપુ ધર્મની હારે ઓળ ઘોળ થઈ ગયેલો હોય છે. અત્યારે આપણે ઈ આપણો સમાજ, અને આપણા સમાજમાં બાપુ કોકના ખિસ્સા કાતરે ત્યાં આપણને કેવું થાય? અરે આપણે આ ધંધો કરાય. અને રાત્રિનો સમય છે અને બાપુ સાસાજી પરમારને નીંદર નથી આવતી, અને માંડવરાજી દાદાની બાપુ આરાધના કરે. અને ઘુમટમાં બાપુ ખમા 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 બાપુ મજા ખમકારા થાવા. અને ઈ બાપુ સાસોજી પરમાર એમ હાથ જોડીને કહે છે કે મારા બાપ, આ આબરૂ જાય તોય તારી ને રહે તોય તારી, આમાં મારી કોઈ હસ્તી નથી. ઈ કે શું કામ ને મૂંઝાશ? પણ આપણા માંડવના વેડમાં ઈ કે કાંઈક દાલા મથા બકરા ઘોડે રખડે છે, સામે હળી મારીને હાલ્યો આવતો હોય ને, સેજે ગભરાતો નહીં, કાન પકડીને આપી દેજે ગઢવીને. એક જોવે તો એક ને બે જોવે તો બે. અને હવારમાં બાપુ આવી વાતો સાંભળે એટલે હવારે ડાયરો કેટલો ભેગો થયો હોય છે. હે કે કવિરાજ આવ્યા છે, બાપુ આપણા સિંહ દેવાના છે, ને કેટલી વસ્તી ભેગી થઈ છે. અને ઈ બાપુ ગામના ભાગોળમાં જાય અને આમ સામે નજર કહેતા ક્યાં કરતો બાપુ ડાલા મોથો નીકળ્યો આવો દો. અને હજી તો આખી દુનિયા હાવદની સામે જોવે તો કવિરાજે આમ મુઠ્ઠીઓ વાળી
અને આમે આવી અને સાસાજી પરમાર બાપુ આમ બકરાનો કાન પકડે એમ હાવજનો કાન પકડ્યો હો ભાઈ. અને મનોમન સાસાજી પરમાર કે વાહ મારા બાપ, વાહ મારા ધણી, તે મારી આજ ઇજ્જત રાખી. માંડવરાયજી દાદાને બાપુ એની કહું તૂટતી હતી બાપુ, એવો પરમાર. એ કે લઈ લ્યો કવિરાજ. આમ નજર કરતા કવિરાજ 2 ખેતરમાં ફાડી ગયેલા. એ કે સાસે સિંહ સભે પીયો ને કેસર ઝાલ્યો કાન. એ રમતો મેલી દે રામ ફૂગ્યો પરમારા ધણી બાપ, મૂકી દે મને ફૂગી ગયો. તઈ માગવાનું મગાય હાથ પેટી ખાય તો ન ખૂટે એટલું આપત મારી પાસે માગ્યું હતું. કહેવાનો મારો અર્થ એ છે કે બાપુ સમય આવે ને કાંઈક મોજ કરી લેજો, બાકી આ દુનિયા છોડી દેવાની સી વાત પાકી છે. હવે બેનને આપણે સાંભળવા બધાએ મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. અને લાગડ હમણાં 10 દીથી આમના મનાણો છું ને એટલે મને ભી પડે છે, પણ ભાવ છે અમારે મુકા બાપુના અવારનવાર બાપુ મને કહે ને તમારે ક્યાંક ને ક્યાંક તારીખ હોય અને સમય સંજોગ અનુસાર મળવાનું થતું નહોતું. પણ આજ બધા સારા મારા ભાઈઓ બધા આમાં બેઠા છે તો મને આજ ગર્વ થાય કે મને મારા સાંભળે ને તે મને એમ થાય વાહ કાંઈક ભગવાને મને આપ્યું છે એ વાત હાજી.